फोन उपाड़जो साहेब। जी हाँ, फोन उपाड़जो साहेब। नेताओनी हमेशा फरियाद रहती होय छे के अधिकारीओ तेमना फोन उपाड़ता नथी। घणीवार नेताओ अने अधिकारीओ वच्चे आपणे फोन पर रकझक पण जोईए छे, पण हवे साहेबगिरी नहीं चाले। फोन न उपाड़ता अधिकारीओने खेर नथी। साहेबे हवे फोन उपाड़ीने जवाब पण आपवो पड़शे। सरकारे शुं निर्णय कर्यो छे, कोनी वात छे, आवुं जोईए, जाणीए, समजीए। अधिकारीओ सामे नेताओनी रोज फरियादो रहती होय छे। तेमना फोन अधिकारीओ उपाड़ता नथी, काम अटकावे छे। शासक पक्ष होय के विपक्ष, बधानो आ ज प्रश्न होय छे। पण हवे राज्य सरकारे एक सखत निर्णय लेतो नवो परिपत्र जाहेर कर्यो, एटले के हवे साहेबे फोन उपाड़वो ज पड़शे। आ परिपत्र महसूल विभागना वर्ग 1 અને વર્ગ 2 ના अधिकारीओ माटे छे। नेता के पदाधिकारीओनो फोन आवे तो उपाड़વો પડશે, जो न उपाड़ी शके तो सामेथी फोन करवो પડશે। सामान्य वहीवटी विभागना नियमों पाड़वा पड़शे, एटले हवे साहेबगिरी नहीं चाले, फोन उपाड़ो अने काम करो। तो सरकारना परिपत्र निवृत्त आईएएस अनिल पटेले वखोड्યું। તેમણે કહ્યું કે ઉપરી અધિકારીનો ફોન ઉપાડવો જોઈએ, પણ नेताओए પણ કામની અગત્ય સમજવી જોઈએ। ઘણા નેતા રૂઢ ભાષામાં વાત કરે છે, એટલે અધિકારી ફોન ઉપાડવાનું ટાળે છે। એવા પ્રકારનું થઈ ગયું છે કે લોકોમાં રૂઆ પાડવા માટે જ્યારે સામાન્ય રીતે ફોન કરતા હોય છે, ત્યારે અધિકારીઓ એનાથી ત્રાસી ગયેલા હોય છે। સામાન્ય રીતે અધિકારીઓને તમે અવારનવાર છાસવારે જો ફોન કરી દેતા હોય પદાધિકારી તરીકે, તો પદાધિકારીનું પણ એક સ્ટાન્ડર્ડ એવું હોવું જોઈએ કે એનું પ્રભુત્વ બી એવું હોવું જોઈએ કે એની આવશ્યકતા પ્રમાણે જ ફોન કરવો જોઈએ। તો સરકારના પરિપત્ર મામલે ભાજપ અને કોંગ્રેસ સામસામે છે। કોંગ્રેસે કહ્યું છે કે પરિપત્ર બહાર પાડવું પડે તો ભાજપનું 30 વર્ષનું નિષ્ફળ શાસન દર્શાવે છે। અધિકારીઓ કોઈને ગાંઠતા નથી અને ભાજપે આ મામલે કહ્યું છે કે કોંગ્રેસને દરેક નિર્ણયમાં નેગેટિવ જ દેખાય છે। અમે પ્રજાહિત માટે કામ કરીએ છીએ। વિપક્ષ કે કોંગ્રેસ પક્ષ કે ત્યાં લગી તો બરાબર છે, પણ સરકાર ખુદ સ્વીકારે છે કે અધિકારીઓ ફોન નથી ઉપાડતા, એટલે પરિપત્ર બહાર પાડે। એ જ દેખાય છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર કઈ રીતનું પોલિસી પેરાલિસિસ છે, કઈ રીતે અધિકારી રાજ હાવી થયું છે। ભ્રષ્ટાચારના પાપે અને લૂંટના કારોબારના કારણે કઈ રીતે અધિકારીઓ મન ફાવે તે રીતે વર્તી રહ્યા છે। હંમેશા ભારતીય જનતા પાર્ટી પ્રજાહિતના કાર્ય માટે બનેલી પાર્ટી છે અને પ્રજાના હિત જ્યાં છે ત્યાં એના માટે જે કંઈ સરકારે કરવું પડે એ સરકાર કરતી હોય છે। જ્યારે એમની પાસે કોઈ પ્રશ્ન આવે અથવા તો એમને લાગે તો એ તરત જ એ દિશામાં કાર્ય કરતી હોય છે। એ હંમેશા કોંગ્રેસ નેગેટિવ નકારાત્મકતાથી આગળ વધનારી છે, ક્રિટિસાઇઝેશનથી વધનારી આગળ ધપનારી પાર્ટી છે। એટલા માટે હું હંમેશા કહીશ કે એનું જોવાનો દૃષ્ટિકોણ અલગ હોય છે। હંમેશા પ્રજાનું હિત જ્યાં હોય ત્યાં જ જોવું જોઈએ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જુએ છે અને એ અનુસંધાનમાં આ પરિપત્ર કર્યો છે। જો કે આ પરિપત્રથી અધિકારીઓએ ફોન ઉપાડવો જ પડશે, કામ ઝડપથી થશે અને પ્રજાનો વિકાસ હવે રોકાશે નહીં। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।